એ તું અહીંયા કેમ આવી છે? સોરી યાર, મને માફ કરી દે. શું સમજે છે? તને માફ કરું એવું થઈ જ નહીં શકે. જ્યારે તું બોલી હતી ને કે ઘરવાળાની મરજીથી લગ્ન કરીશ, ત્યારે જ હું તારા માટે મરી ગયો. મરેલા આશિકને તું કેમ મળવા આવી છે? મારી વાત સાંભળ સોમુ. જો મા બાપની મરજીથી મેં લગ્ન ન કર્યા તો એમણે ધમકી આપી કે એ મરી જશે. બીજો કોઈ રસ્તો ન હતો એટલે મારે એ રસ્તો લેવો પડ્યો. સોરી યાર. ભલે તું ગમે તે બોલ શ્વેતા, તારી ઉપર મારો ગુસ્સો ક્યારે ઓછો નહીં થાય. અ, ઉમ, ઉમ. મહેરબાની કરીને તું મારી નજરોથી દૂર જા. હે, અહીંયા કેમ આવી છું એ જાણી લે પહેલા. અને એક જ વીકમાં મા બાપે બતાવેલા છોકરા સાથે લગ્ન કરી રહી છું. મેં તારી સાથે ઘણું ખરાબ કરી છે, એટલે માત્ર એક જ દિવસ તારી પત્ની બનીને જીવવું છે. આહ, શું થયું યાર? આ ચુપ્પીનો મતલબ શું છે? મારા લગ્ન પછી મને ઈચ્છા હશે તો પણ તને મળી નહીં શકું. જેની સાથે મારા લગ્ન થવાના છે એ વિદેશમાં કામ કરી રહ્યો છે. જો હું વિદેશ ચાલી ગઈ તો હું તને પછી મળી નહીં શકું. એટલે માત્ર એક દિવસ માટે તારી પત્ની બનીને રહેવા માંગુ છું. દયા કરીને મને સમજ ને. સારું, અંતરાય. હમ બેસ. હમ આલે હા? મારા લગ્નની કંકોત્રી. હમ. હમ. હે, હજી પણ તારો ગુસ્સો શાંત નથી થયો કે? શું બોલી? આપણે 4 વર્ષથી પ્રેમમાં હતા અને એક દિવસ આવીને કહે છે કે મારા પપ્પાએ જે છોકરો પસંદ કર્યો છે તેની સાથે હું લગ્ન કરીશ. જે કે પણ થયું એને ભૂલી જાય એવું કહીને જ્યારે તું ગઈ ને, ત્યારે હું પૂરો તૂટી ગયો હતો. તે જે કર્યું છે એને હું ક્યારેય માફ નહીં કરું. તારા વિશે વિચારીને મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. સોરી યાર, જરા મારી જગ્યાએ પણ રહીને વિચાર કર ને. જો મમ્મી પપ્પાની પસંદના છોકરા સાથે લગ્ન ન કર્યા તો એ બંને જીવ આપી દેશે. જો એ મરી ગયા તો હું તારી સાથે કેવી રીતે જીવન વિતાવીશ? સારું સારું, ભૂલી જા બધું. આ શું યાર, હું તારા ઘરે આવી છું. શું તું મને પીવા માટે પાણી પણ નહીં આપે? તું એક દિવસ માટે મારી પત્ની બનવા આવી છે ને? હવે આ તારું ઘર છે. તારે જે જોઈએ તું જઈને લઈ લે. ઓ, એવી વાત છે. આ બધું મને કેમ પૂછે છે? સારું, ઊભો રે. હું તારા માટે એક ગરમા ગરમ ચા લઈને આવું છું. આ રહ્યું. હમ. અરે સાંભળો, હાલો ચા. વાહ, આજે મારો પ્રેમ ઓફોન પર છે. વન ડે વાઇફ છું ને, હમ. એટલા માટે. સોમુ, આજે તને શું જોઈએ બોલ? એ હું તારા માટે ટેસ્ટી બનાવીશ, ઠીક છે? શું કીધું? આપણે ખાલી આજના દિવસે જ પતિ પત્ની બનીશું? તું મારા માટે ખાવાનું બનાવીશ, મને કંઈ બીજું નહીં આપે કે શું? બસ આટલું જ? હે, મેં કીધું ને, આજે આખો દિવસ તારી પત્ની બનીને રહીશ. 5 મિનિટ પણ નથી થઈ, આટલું ઉતાવળું કેમ થાય છે? તને બધું જ મળશે. હવે ખુશ છે ને? જો આ બધી વસ્તુ પૂરી જિંદગી મળી જાય તો બહુ સારું રહેશે. જો ખાલી એક જ દિવસ માટે મળે તો ખુશ કેવી રીતે રહો બોલ? જો સોમુ, બધું જ ભૂલીને આજે આપણે ખુશ રહીશું. આજે જે પણ થયું એ બધું ભૂલીને કાલથી આપણે નવી જિંદગીની શરૂઆત કરીશું. કેમ, બરોબર ને? સારું સારું. ઠીક છે. જમવાનું બનાવવા માટે શું તું બજારમાંથી સામાન લઈ આવીશ? એની કઈ જરૂર નથી. જે પણ શાકભાજી જોઈએ એ ફ્રીજમાં મૂક્યા છે. ઓ, એના સિવાય તારે બીજું કંઈ જોઈએ તો બોલ. ઓનલાઈન ઉપર ઓર્ડર કરીને તારા માટે હું મંગાવી દઉં છું. 10 મિનિટમાં આવી જશે. ઓહો, એવી વાત છે. તો આજે તારા માટે મટન બિરયાની બનાવીશ. તો ઓનલાઈન મટન મંગાવી આપજે મને. સારું, ઓકે. હમ ઓનલાઈન ઓર્ડર કર્યો છે, 10 મિનિટમાં આવશે. હમ ત્યાં સુધી હોલમાં બેસીને કંઈક વાત કરીએ. હા હા બીજું બોલ, તારું કામકાજ કેમ ચાલે છે?
બસ રૂટીન ચાલે છે. એ બધું છોડ. તારા સિવાય આ ઘરમાં બીજું કોઈ નથી રહેતું? અહીંયા કોઈ નથી. મારા એક સંબંધી અહીંયા રહેતા હતા. આજકાલ એ પણ નથી, એ ગામડે જતા રહ્યા. હું અહીંયા એકલો રહું છું. તને આમ એકલા રહેવાનું બોર નથી લાગતું કે? એ બધું છોડ. આદત પડી ગઈ છે. ઓહ, એમ વાત છે. ઠીક છે. આ હમ? ડિલિવરી બોય છે જુઓ. આ બિરયાની માટે મટન ઓર્ડર કર્યો હતો ને મેં. હમ કદાચ એ જ હશે. હમ હમ હું જઈને લાવું છું. હમ સર, તમારો ઓર્ડર. થેન્ક યુ. આલે, જઈને બિરયાની બનાય. ઠીક છે. સારું તો તું થોડી વાર રાહ જો. હું તારા માટે ગરમ ગરમ બિરયાની બનાવી લાવું છું. સારું. સારું, પેટ ભરીને ખાજે અને આરામથી સૂજે તું. શું બોલી? આજે એકલા ઊંઘવું પડશે મારે? હમ જ્યારે તું મારી સાથે છે અને હું એકલો ઊંઘી ગયો તો હું આરામથી સૂઈ નહીં શકું. હે, તું હંમેશા એ જ વિચારમાં રહે છે કે આજે સાંજ સુધી હું અહીંયા જ રહેવાની છું, બધું જ થઈ જશે. સડનલી બહારથી કોઈ આવી તો નહીં જાય ને? ઉહું. અરે કીધું ને મેં, મારી સાથે પેલો સંબંધી ભાઈ રહેતો હતો અને એ પણ ગામડે ગયો છે. આમ કોઈ નથી આવવાનું અહીંયા. તો ઠીક છે. એ બધું છોડ. તારો થનારો પતિ શું કરે છે? એ યુએસની કોઈ આઈટી કંપનીમાં કામ કરે છે અને દર મહિને 15 લાખથી વધારે સેલરી મળે છે. સારી વાત છે. તારા મા બાપે પૈસાવાળો છોકરો પકડ્યો છે. સોરી યાર, વારે વારે યાદ કરાવીને તકલીફ ના આપતું. મારા મા બાપ માટે જ લગ્ન માટે રાજી થઈ કીધું હતું ને મેં. એટલે કે તું લગ્ન થયા પછી ફોરેનમાં જ સેટલ થઈશ ને? હા, સાચી યાર. ઓહો, મારે બાર એક નાનું કામ છે, હું જરા જઈને આવું છું. આ શું યાર, તું મને અહીં એકલી મૂકીને જાય છે? હું અહીંયા એકલા કેવી રીતે રહીશ? ડર લાગશે મને. જો ને, બાજુની ગલીમાં એક નાનું કામ છે. બસ હું આમ જઈને આવ્યો. કેમ, ઠીક છે ને? તું જરાય ટેન્શન ના લેતી. અરે એમ વાત નથી, મને બીક લાગે છે. તું પછી જજે ને. જો ડિયર, હું 10 મિનિટમાં આવું છું. તું કેમ ડરે છે? ઠીક છે, તું જલ્દી આવજે. હા. સારું, હું બહારથી દરવાજો બંધ કરું કે તું પછી અંદરથી લોક કરી દઈશ? ના યાર, હું અંદરથી લોક કરી લઈશ. તું આવીને ડોરબેલ દબાવી દેજે, હું બારણું ખોલી દઈશ. ઓકે? સારું, હું જઈને આવું છું. સારું. સારું.